આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી રાજ્યમાં માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। ખાસ કરી કચ્છમાં પણ માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે। ખેડૂતોને સાવચેત રહેવા માટે અંબાલાલ પટેલે અપીલ કરી છે। કમોસમી વરસાદને કારણે ઉભેલા કૃષિ પાકોને ભારે નુકસાનની ભીતિ વ્યક્ત કરતા કહ્યું કે માવઠાને કારણે શાકભાજીના પાકમાં ઈયળ પડવાની શક્યતા છે। તો રાઈ, જીરું અને તુવેરના પાકને પણ માવઠાથી નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। તારીખ 27 થી લગભગ 28 29 કોઈ ભાગમાં 26 ડિસેમ્બરથી માવઠાનો યોગ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે। ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, બોરડ હેલોસિસ આવવાની શક્યતા રહેશે। દિવેલામાં પણ હેલોસિસ નામની ઈયળો પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં મોલો મસીની શક્યતા રહેશે। જીરા વગેરે પાકોમાં કાર્યો ચરમો આવવાની શક્યતા રહેશે। તુવરમાં પણ ઈયળ પડવાની શક્યતા રહેશે। એટલે આ બધી બાબતો જોતાં હવે ટામેટો, રીંગણ, કોબીજ, અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। અને ઊભા કૃષિ પાકોમાં રાયડા જેવા પાકોમાં, તુવર જેવા પાકોમાં મોલો મસી પણ આવવાની શક્યતા રહેશે। જેથી કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે છે।